ભારે વરસાદથી સુરતમાં જળબંબાકાર નીચાણવાળા શોપિંગ સેન્ટરમાં પાણી ભરાઈ ગયા છે। કીમના ફિરદોસ નજીક શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા। દુકાન સંચાલકોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ડ્રેનેજના પાણીનો નિકાલ ન થતા સમસ્યા વધુ વણસી છે। તો આપ જુઓ, કીમના ફિરદોસ નજીક જે શોપિંગ સેન્ટર આવેલું છે તેમાં પાણી ભરાઈ ગયા છે અને હવે આ પાણી ભરાતા આર્થિક નુકસાન તો થયું છે, કારણ કે જે માલ સામાન ત્યાં રાખેલો છે એ સંપૂર્ણપણે ખરાબ થઈ ગયો છે। ભારે વરસાદથી સુરતમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કીમ વિસ્તાર સુરતનો અને ત્યાં જુઓ જે નીચાણવાળા વિસ્તારો છે કે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને ઘણા લાંબા સમયથી આ પરિસ્થિતિ એમની એમ છે। સુરત જિલ્લામાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે। હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ માંગરોળ તાલુકાના કીમ 4 રસ્તા નજીક આવેલી ફિરદોસ શોપિંગ સેન્ટરના છે, જ્યાં આ પ્રકારે જળ ભરાવો થયો છે। આ જે ફિરદોસ શોપિંગ સેન્ટરની જે દુકાનો આવેલો છે, જે ખુલ્લી જગ્યા આવેલી છે તેની અંદર જે બાજુમાં જે ગટર આવી છે તેનું પાણી છે તે હવે સીધું છે તે અંદર આવી રહ્યું છે, કારણ કે જે રીતે દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, પરંતુ અહીંનું જે સ્થાનિક પ્રશાસન છે તે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ પુરવાર સાબિત થઈ રહ્યું છે। કે ગાડીઓના વ્હીલ જોઈ શકાય છે કે ગાડીઓના વ્હીલ જે તે અડધા ડૂબી ચૂક્યા છે। જેટલી પણ અહીં શોપિંગ સેન્ટરમાં દુકાનો આવી છે તેમણે પોતાના આગળના ભાગે છે તે નાની એવી દિવાલથી કોર્ડન કર્યો છે, જેના કારણે આ જે પાણી છે તે પોતાના દુકાનમાં ન ભરાઈ શકે। મહત્વનું છે કે અનેક એવી દુકાનો આવેલી છે જેની અંદર તો પાણી ઘૂસી જ ચૂક્યા છે, પરંતુ હાલ કેટલાક દુકાનદારોએ પોતાની સલામતીના ભાગરૂપે આગળથી દિવાલ બનાવી દીધી છે। મહત્વનું છે કે દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, તેને જ લઈને હાલ લોકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરતા હોય છે અને નુકસાની વેઠવા માટે મજબૂર થતા હોય છે। છેલ્લા ઘણા સમયથી આ જે બોક્સ ગટર છે તેનું કામગીરી ચાલી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર છે તે નિષ્ફળ પુરવાર સાબિત થઈ રહ્યું, કારણ કે જે પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈએ તે નથી થતી અને તેને લઈને હાલ લોકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, કીમ 4 રસ્તા, સુરત।